इंदिरा है ये काम से બીજા અહીંયા બધા છે જો અહીંયા તો નાના છોકરાઓ માટે બાલવાટિકા છે પણ જો હિંચકા ને એવું પણ છે લહર ભગતજી મહારાજના દર્શન કરો તો ચાલો આપણે ધીમે ધીમે અંદર જઈએ મિત્રો તમે કરી રહ્યા છો જે ભગતજી મહારાજના દર્શન તમે પણ કરી તો હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય વ્લોગ તો ફરીથી મારા નવા વ્લોગ નવા વિડીયોનો બધાનું હાર્દિક સ્વાગત છે તો બધાને જય માતાજી તો શું કે મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં છો ને મજામાં છો ને આપણા વ્લોગ તો બધા મજામાં જ હોય છે તો અત્યારે મિત્રો આપણે જવાનું છે ભગતજી મહારાજજીના મંદિરે એ અહીંથી 1-2 કિલોમીટર જેવું થાય છે અને માલણ નદીના કિનારે આવેલું છે તો ત્યાં જવાનું છે તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો તમને બધું ના જઈને બધી માહિતી આપું તો ચાલો કન્ટિન્યુ ને આ વ્લોગમાં તમે નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે નીકળીએ મિત્રો આપણે હવે ફાઇનલી પહોંચી જાય છે ને અહીંયા જો જે અહીંથી સરસ મજાનો જે ગેટ ચાલુ થઈ ગયો છે તો ચાલો આપણે હવે ધીમે ધીમે અંદર જઈને હું છે એ તમને બધું દેખાડું તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો અહીંયા જો વાંદરા છે એ કામ છે બીજા અહીંયા બધા છે જો અહીંયા જો બધા આ બધા એ છે તો ચાલો આપણે હવે ધીમે ધીમે અંદર જઈએ તો મિત્રો હવે અહીંથી સ્મૂથી ગેટ આવી ગયો છે હવે અહીંથી આપણે અંદર જવાનું છે તો ચાલો આપણે ધીમે ધીમે અંદર જઈએ જો તો મિત્રો આપણે ફાઇનલી મંદિર સામે આવી ગયા છીએ જો અહીંયા સરસ મજાનું જે ગાર્ડન ને એવું છે બધું સરસ મજાનું ખોતરેલું તો અહીંયા સરસ મજાનું છે આપણે હવે ધીમે ધીમે અંદર જઈને હું છે તમને બધું દેખાડું જો અહીંયા બધું આવું છે જે મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો જે આ બધી સુબીને એવું અહીંયા બધું વેચાય છે સ્વામિનારાયણ જો જે મિત્રો આ તમે જોઈ રહ્યા છો નાના છોકરાઓ માટે બાલવાટિકા છે પણ જો હિંચકા ને એવું પણ છે લહરપટ્ટી ને એવું જો ઠેઠ લગી લહરપટ્ટી ને એવું છે જો તો મિત્રો આપણે હવે આવી ગયા છીએ બાલવાટિકામાં જો અહીંયા સરસ મજાનું જે બાલવાટિકા છે જો અહીંયા બધા જો ઠેકડા ને એવું મારે છે અહીંયા નાના છોકરાઓ માટે રમવાનું તો મોટા આવી ગયા છે જો આ બધું આવું છે ઉચ્ચક નીચક ને એવું જો બધા મોટા મોટા બેઠા છે ઓલો એક આમ દોડે છે હરખો હા માલો હોય ધીમે ધીમે દોરો નહીં પકડો ને આમનું માલવાનું હોય છોકરાને આવડે તો છે એમ તો જો બધા આમનું ફેરવે તારે પોતે કઈ કરવાનું છે હે જે મિત્રો તમે જોઈ રહ્યા છો જે આ છે સબૂતરો ને આ છે બાડ ગરીબ ગાડી જો તમે જોઈ રહ્યા છો હવે આપણે ધીમે ધીમે આમ મંદિર પાસે જઈને તમને બધું ના જઈને બધું મંદિરનું દેખાડો અહીંયા જો સરસ જે ફુવારો છે શ્રાવો તો ચાલો આપણે મંદિર પાસે જઈને તમને ના જઈને બધું વિગતવાર બધું સમજાવું તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો ચાલો આપણે ધીમે ધીમે જઈએ જે મિત્રો તમે આ જોઈ રહ્યા છો જે સરસ મજાનું જે ગાર્ડન છે સરસ મજાનું જો ફૂલ પણ છે રોપ ને એવું છે જો જ્યાં તમે જોઈ રહ્યા છો આ જો નાના નાના ગુલાબ છે જો
મિત્રો આપણે તમે બ્રેકગ્રાઉન્ડમાં જોઈ રહ્યા છો જે આપણે મંદિરે ફાઇનલી પહોંચી ગયા છીએ અને તમને અંદર જઈને હમણાં ભગતજી મહારાજજીના દર્શન કરાવું. જે તમે અહીંનું વાતાવરણ જોયું, સરસ મજાની હરિયાળી પણ છે. તો ચાલો આપણે હવે અંદર જઈને આપણા દર્શન કરીએ. તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દીધો. તો ચાલો આપણે જઈએ. હાલો. મિત્રો આપણે ફાઇનલી મંદિરે આવી જશે. તો ચાલો આપણે અંદર જઈને તમને ભગતજી મહારાજજીના દર્શન કરાવો. તો ચાલો આપણે ધીમે ધીમે અંદર જઈએ. મિત્રો આ તમે જોઈ રહ્યા છો જે આ પાદુકા છે. હા, મિત્રો તમે કરી રહ્યા છો જે ભગતજી મહારાજજીના દર્શન. તમે પણ કરી લો, અમે પણ કરી લઈએ. જે મિત્રો તમે ઉપર જોઈ રહ્યા છો જે સરસ મજાનું જે ઝુમ્મર છે, જે બધી સરસ મજાની જે મૂર્તિઓ છે. તમે ભગતજી મહારાજજીના દર્શન કરી લીધા. તો હવે આપણે ચાલો હવે ધીમે ધીમે બહાર જઈ તમને બધું બહારનું દેખાડું કેવું છે. જો આ જે સરસ મજાના જે ફોટા ગોઠવેલા છે, જો તો ચાલો આપણે ધીમે ધીમે બહાર જઈ. જો અહીંયા સરસ મજાનો જે ડંકો છે. તો આપણે બહાર આવી જઈએ દર્શન કરીને. તમે આ જે અહીંયા જોઈ રહ્યા છો જે છે એ માલણ નદી છે ને આપણા ભાઈબંધ દોસ્તારો તો બધા ઊભા છે. બે આમ છે, તે અહીંયા છે. 5માં હું અહીંયા છું. તો મિત્રો આપણે હવે ધીમે ધીમે નીચે જઈએ છીએ ને આપણા બધો મિત્રો અહીંથી નીચે આવે છે. તો ચાલો આપણે ધીમે ધીમે શૂઝ પહેરી લઈ. તે ઘડી કાંઈ ફોટા પાડવાના છે. સરસ મજાનું જે લોકેશન છે. તો ચાલો આપણે સરસ મજાના જે ફોટા પાડી લઈ. તો અહીંયા બૂટ પહેરવાનું છે. હવે બૂટ પહેરી લઈ પછી આપણે થોડાક ફોટા પાડી લઈ. જો આપણા મિત્રો બધા અહીંયા આવે છે. જો અહીંયા સરસ મજાનું જે ગાર્ડન છે. તો આપણે વ્લોગમાં એન્ડ સુધી બનાવીએ તો તમને હજી બધી માહિતી દેખાડું. ફોટા પાડવાનું છે જે આપણે. તો મિત્રો આપણે હવે સરસ મજાનું જે તમે ગાર્ડન ને એવું જોઈ લીધું. હવે આપણે નીકળીએ છીએ હવે ઘર સાઈડ. તો ચાલો આપણે ધીમે ધીમે ભાગીએ ઘેર સાઈડ. હવે તો મિત્રો બસ આજના વ્લોગમાં આટલું. તો આજનો વ્લોગ તમને ગમ્યો હશે તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવો વ્લોગ સાથે. બધાને જય માતાજી, બાય બાય.